ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. ભારતની જે ડિફેન્સ ટેકનોલોજી છે ને એની દુનિયા કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મથી જરાય ઓછી નથી. અહીં મિસાઇલો છે, સ્માર્ટ હથિયારો છે અને ભવિષ્યના યુદ્ધની એવી તૈયારીઓ ચાલી રહી છે જે કદાચ આપણે કલ્પના પણ ના કરી હોય. તો ચાલો આજે આપણે સાથે મળીને આ હાઈટેક દુનિયાની સફર કરીએ અને એના કેટલાક રહસ્યોને સમજીએ. શરૂઆત કરીએ એક સવાલથી જે હંમેશા ચર્ચામાં રહે છે. આપણે રાફેલ જેવા સુપર એડવાન્સ્ડ ફાઇટર જેટ્સ જોઈએ છીએ, પણ સવાલ એ છે કે શું એ ખરેખર 5th જનરેશનના છે? અને આ જનરેશનનો સાચો મતલબ શું છે? શું આ ખાલી એક માર્કેટિંગ ટર્મ છે કે પછી એની પાછળ કોઈ એવી ટેકનોલોજી છે જે યુદ્ધનું આખું પાસું પલટી શકે છે? આ સવાલનો જવાબ આપણે આગળ શોધીશું. અને આ રહ્યો બીજો એક મોટો સવાલ, બેલિસ્ટિક અને ક્રૂઝ. આપણે આ શબ્દો ન્યૂઝમાં તો સાંભળીએ જ છીએ, પણ એનો સાચો મતલબ શું? અને ખરું કહું ને તો આ ખાલી બે અલગ અલગ પ્રકારની મિસાઇલ નથી. ના, આ તો યુદ્ધ લડવાની બે આખી અલગ ફિલોસોફી છે. દુશ્મનને સંદેશો આપવાની બે બિલકુલ અલગ રીત છે. હવે આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, ભારતના ઇતિહાસમાં. એક સમય હતો જ્યારે ભારત હથિયારો માટે બીજા દેશો પર આધાર રાખતું હતું. પણ એ નિર્ભરતામાંથી જન્મ થયો એક મોટા સ્વપ્નનો, આત્મનિર્ભરતાનું સ્વપ્ન. આ ખાલી હથિયાર બનાવવાની વાત નહોતી. ના, આ તો એક જીદ હતી, દુનિયાને બતાવવાની કે ભારત પણ કોઈથી કમ નથી. અને એ જીદનું પરિણામ એટલે IGMDP. 1983માં ડૉક્ટર કલામના વિઝનથી આ પ્રોગ્રામ શરૂ થયો અને ખરેખર ભારત માટે એક ગેમ ચેન્જર સાબિત થયો. પછી આવ્યા 1998ના પરમાણુ પરીક્ષણ અને અચાનક આ પ્રોગ્રામનું મહત્વ અનેક ગણું વધી ગયું. કેમ? કારણ કે હવે સવાલ ખાલી બોમ્બ બનાવવાનો નહોતો. અસલી ચેલેન્જ તો એને હજારો કિલોમીટર દૂર દુશ્મનના ઘર સુધી પહોંચાડવાનો હતો. અને 2008 આવતા સુધીમાં ભારતે એ તાકાત મેળવી લીધી હતી. IGMDP કોઈ એક મિસાઇલનો પ્રોજેક્ટ નહોતો. એ તો એક સંપૂર્ણ સુરક્ષા સિસ્ટમ બનાવવાનો પ્લાન હતો. એના 5 મુખ્ય સ્તંભ હતા: પૃથ્વી, અગ્નિ, ત્રિશૂલ, નાગ અને આકાશ. આ દરેક મિસાઇલ એક ખાસ કામ માટે હતી. સરહદ પર દુશ્મનને લોકવાથી લઈને દુશ્મનની ટેન્કોને ઉડાવવા અને આકાશમાંથી આવતા ખતરાને દૂર કરવા સુધી. આ તો એક આખો વ્યૂહાત્મક ટૂલબોક્સ હતો જે ભારતે પોતાના માટે બનાવ્યો હતો. તો ચાલો આપણા શરૂઆતના સવાલ પર પાછા ફરીએ. બેલિસ્ટિક અને ક્રૂઝ વચ્ચે શું ફરક છે? આને સમજવા માટે કલ્પના કરો કે ભારત પાસે 2 ટાઈપના હથિયાર છે. એક મોટો હથોડો જે દૂરથી જોરદાર પ્રહાર કરી શકે, અને બીજું એકદમ ધારદાર સર્જનનું સ્કાલ્પેલ જે ખૂબ જ ચોકસાઈથી પોતાનું કામ કરે. તો મુખ્ય મુદ્દો આ છે, બેલિસ્ટિક મિસાઇલ એક રોકેટની જેમ સીધી અવકાશમાં જાય છે અને પછી ગુરુત્વાકર્ષણના કારણે તોપના ગોળાની જેમ નીચે આવે છે. એનો રસ્તો તમે ધારી શકો, પણ એની સ્પીડ અને તાકાત એ ભયાનક હોય છે. બીજી બાજુ ક્રૂઝ મિસાઇલ એકદમ સ્માર્ટ છે, એક રોબોટિક વિમાન જેવી, જે પૃથ્વીની સપાટીની નજીક રડારથી બચતી પહાડોની વચ્ચેથી નીકળીને શિકારી બાજની જેમ સીધી ટાર્ગેટ પર ત્રાટકે છે. અને જ્યારે આપણે હથોડાની વાત કરીએ ત્યારે અગ્નિ 5 સિવાય બીજું કોઈ નામ મગજમાં જ ના આવે. આ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. 5000 કિલોમીટરથી પણ વધુ દૂર પ્રહાર કરવાની ક્ષમતા. સમજ્યા? આ ખાલી હથિયાર નથી, આ તો એક સીધો સંદેશ છે, એક સ્ટેટમેન્ટ છે કે ભારતની પહોંચ ક્યાં સુધી છે. આ શાંતિ જાળવી રાખવાનું એક શક્તિશાળી સાધન છે. અને સ્કેલ્પેલ એટલે બ્રહ્મોસ. ભારત અને રશિયાએ સાથે મળીને બનાવેલી આ મિસાઇલ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તે અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી ઝડપે ઉડે છે. મતલબ કે દુશ્મનને વિચારવાનો પણ ટાઈમ ન મળે. તમે એને જુઓ, એ પહેલાં તો ખેલ ખતમ. હવે વિચારો, જો અગ્નિ 5 એક હથોડો હોય તો MRV ટેકનોલોજી એને એક એવો હથોડો બનાવે છે જે એક સાથે 10 જગ્યાએ વાગી શકે. હા, એનો અર્થ એ છે કે એક જ અગ્નિ મિસાઇલ લોન્ચ થયા પછી તે અવકાશમાં અનેક નાના નાના બોમ્બ છોડી શકે છે અને દરેક બોમ્બ એક અલગ શહેર કે લશ્કરી મથકને નિશાન બનાવી શકે છે. એક મિસાઇલ અનેક ટાર્ગેટ. આ ટેકનોલોજી આખી ગેમ જ બદલી નાખે છે. તલવાર ગમે તેટલી ધારદાર હોય, જો ઢાલ મજબૂત ન હોય તો શું કામની? બસ એ જ રીતે હુમલો કરવાની ક્ષમતા જેટલી જ જરૂરી છે બચાવ કરવાની તાકાત. અને ભારત માત્ર હુમલો કરવા માટે જ નહીં, પણ પોતાના આકાશને સુરક્ષિત રાખવા માટે પણ એક મજબૂત કિલ્લો બનાવી રહ્યું છે. તો આ ઢાલ કોઈ એક દિવાલ નથી, પણ લેયર પર લેયર બનેલી એક આખી સિસ્ટમ છે. પહેલું લેયર દુશ્મનની મિસાઇલને વાતાવરણની બહાર સ્પેસમાં જ ખતમ કરી દે.
માની લો કે કોઈ ત્યાંથી બચી ગયો તો બીજું લેયર એને વાતાવરણમાં એન્ટર થતાં જ પકડી લેશે અને ત્રીજું લેયર S-400 જેવી સિસ્ટમથી બનેલું છે જે કોઈ ખાસ વિસ્તારને બચાવવાનું કામ કરે છે. અને આ શાનદાર પ્રોજેક્ટને એકદમ પરફેક્ટ નામ આપવામાં આવ્યું છે મિશન સુદર્શન ચક્ર. જેમ ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર હંમેશા રક્ષા કરતું હતું એ જ રીતે આ સિસ્ટમનો હેતુ ભારતના આકાશને દરેક ખતરાથી બચાવવાનો છે. આ સુદર્શન ચક્રનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે S-400 ટ્રાયમ્ફ સિસ્ટમ જે રશિયા પાસેથી મળી છે. તે પોતાની આસપાસ એક 400 કિલોમીટરનું ઇનવિઝિબલ અદૃશ્ય સુરક્ષા કવચ બનાવી દે છે જેને આપણે કહી શકીએ એક પ્રોટેક્ટિવ બબલ. આ બબલની અંદર આવતા કોઈ પણ દુશ્મન વિમાન, ડ્રોન કે મિસાઇલને તો દૂરથી જ શોધીને ખતમ કરી શકે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે જોયું એ તો આજની ટેકનોલોજી છે, પણ હવે વાત આનાથી પણ આગળ વધી ગઈ છે. યુદ્ધ હવે ખાલી જમીન, પાણી અને હવામાં નથી લડાતું. તો ચાલો જોઈએ કે ભવિષ્યના યુદ્ધ કેવા હશે. કલ્પના કરો કે સેંકડો, કદાચ હજારો નાના ઓટોમેટિક ડ્રોન એકસાથે મધમાખીઓના ઝુંડની જેમ હુમલો કરે છે. વિચારો, કોઈ એક ડિફેન્સ સિસ્ટમ 1-2 મિસાઇલ તો રોકી લે, પણ જ્યારે હજારો ડ્રોન એકસાથે તૂટી પડે ત્યારે શું થાય? આ આખા યુદ્ધના નિયમો બદલી નાખવાની તાકાત રાખે છે. અને હવે યુદ્ધનું મેદાન પૃથ્વી પરથી સીધું અવકાશમાં, સ્પેસમાં પહોંચી ગયું છે. A-SAT એટલે કે એન્ટી સેટેલાઇટ હથિયાર. જરા વિચારો કે એક સવારે તમે ઉઠો અને તમારો ફોન કામ ન કરે, GPS બંધ, ઇન્ટરનેટ ઠપ, ટીવી બંધ. કેવું લાગે? બસ એક A-SAT હુમલો દુશ્મન દેશને આમ જ ટેકનોલોજીની દૃષ્ટિએ વર્ષો પાછળ ધકેલી શકે છે. અને હા, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. 2019માં મિશન શક્તિ સાથે ભારતે આ કરી બતાવ્યું. અને આ સાથે જ ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો. ફક્ત 4 દેશો પાસે આ તાકાત છે: અમેરિકા, રશિયા, ચીન અને હવે ભારત. આ એક બહુ મોટી વાત છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે દેશની સુરક્ષા કોઈ મ્યુઝિયમમાં રાખેલા હથિયારો જેવી નથી. ના, એ તો એક રેસ છે, સતત ચાલતી ટેકનોલોજીની રેસ. અને આ રેસમાં જે દેશ સતત નવું શીખતો રહેશે અને બદલાતો રહેશે, એ જ આગળ રહેશે, એ જ ટટી રહેશે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ ટેકનોલોજી હુમલા અને બચાવ વચ્ચેની લાઇન ભૂસી રહી છે, સ્વોર્મ ડ્રોન્સ અને સાયબર અટેકના જમાનામાં 21મી સદીમાં સુરક્ષાનો અસલી મતલબ શું હશે? શું એનો જવાબ વધુ ઘાતક હથિયારો બનાવવામાં છે કે પછી આ ટેકનોલોજીની રેસમાંથી બહાર નીકળવાનો કોઈ નવો રસ્તો શોધવો પડશે? આના પર જરૂર વિચારજો.